લિંગ એ માત્ર પથ્થર નથી, એ તો તત્વ છે, યોગ છે, ધ્યાન છે અને તમારા પોતાનું જ પરમ સ્વરૂપ છે. મિત્રો, લિંગ પુરાણની આ 5મી કડીમાં આપણે જોઈશું એ દિશામાં જ્યાં શિવ છે પણ અવ્યક્ત છે, જ્યાં સ્વરૂપ નથી પણ શાંતિ છે, જ્યાં લિંગ તત્વ તમે પોતે જ છો. લિંગ પુરાણ યોગને તત્વ સાથે જોડે છે. શિવને કહેવાય છે યોગેશ્વર, આદિ યોગી, તત્વમય યોગી. તેમના 5 મુખ્ય યોગ દર્શન છે. દાન્ય યોગ એટલે કે ચિત્તને અનાજની જેમ ખવડાવો આધ્યાત્મિક ભાવથી. બીજું છે મૌન યોગ, ભાષાના પરે જઈને અંદરના તત્વ સાથે જોડવું. ત્રીજું છે લય યોગ એટલે કે શ્વાસ અને ચિત્તના લયમાં શિવ તત્વને શોધવું. ચોથું છે કુંડલિની યોગ એટલે કે લિંગ રૂપ ઉર્જાને જાગૃત કરીને પરમ ચેતનામાં લીન થવું. અને 5મો યોગ છે ભક્તિ યોગ, જે માત્ર અને માત્ર શિવ માટે સમર્પિત થઈ જવું. આ દરેક યોગનું અંતિમ લક્ષ્ય છે લિંગ તત્વમાં સમર્પિત થઈ જવું. લિંગ એ ધ્યાન માટે સૌથી ઊંડો પ્રતીક છે. લિંગ એટલે સ્વરૂપ વિહીન શિવ અને એ જ ધ્યાનનું લક્ષ્ય. લિંગ પુરાણમાં જણાવે છે કે જે અખંડ ધ્યાન સાથે લિંગ પાસે બેઠો રહે છે તેનું મન પવન જેવું શાંત બને છે અને અંતઃકરણ શિવ બની જાય છે. સાચું ધ્યાન એ છે જ્યાં ધ્યાતા રહે નહીં, લક્ષ્ય પણ ઓગળી જાય, માત્ર અને માત્ર તત્વ જ રહે અને એ જ છે શિવ. લિંગ શબ્દનો અર્થ જોઈએ તો લી એટલે લય થવું, ગ એટલે ગણપા, એટલે કે એ સાધક માટે લયમાં લાવતો સાધન છે, જે આપણી ઇન્દ્રિયોને શાંત કરે છે અને આપણી આત્માને તત્વ સાથે ગણિત કરે છે. જેમ માધ્યમથી અંતર્ગત પરમ તત્વને પ્રાપ્ત થાય છે, એમ લિંગ પણ પાથ છે, દ્વાર છે, સાધના છે અને અંતે જ હું જ શિવ છું ની અનુભૂતિ પણ છે. મિત્રો, લિંગ પુરાણની આ યાત્રા અહીં પૂર્ણ થતી નથી. આ તો માત્ર શરૂઆત છે, તમારા અંતરંગ શિવને અનુભવવાનો માર્ગ છે. મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી આપણે આગળ ને આગળ આવા વિડીયો જોતા અને સમજતા રહીશું અને શિવ તત્વને વધુ ને વધુ નજીકથી જાણતા રહીશું. ધન્યવાદ.